નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હિન્દુ વારસાદારો અન્ય મિલકતની માફક ખેતીની જમીનમાં પણ લાગુ પડતો હોવાનો ઐતિહાસિક ચુકાદો આપતી સુપ્રીમ કોર્ટ। મુસાફરોની સુવિધા માટે સરળ અને ઝડપી નવી વેબસાઇટ લોન્ચ કરતું રેલવે વિભાગ। કલ્યાણપુર તાલુકાના નાવદરામાં 2 પરિવારો વચ્ચેની લડાઈમાં 5 રાઉન્ડ ફાયરિંગ થતા સનસનાટી, એકને ઈજા। ગોકુલનગર જકાતનાકાથી હરિયા કોલેજવાળા રોડ પર ડીપી કપાત માટે સ્થળ નિરીક્ષણ કરતા કમિશનર દીપેશ કેડિયા। જામનગરમાં શૂટિંગ કાપડ માટે 5 દાયકા જૂની પેઢી માહેશ્વરી ટ્રેન્ડિંગ કંપનીનું નવા સરનામા ઉપર નવ પ્રસ્થાન, મેયર સહિતના મહાનુભાવોએ હાજરી આપી। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ખેતીની જમીન અને વારસાગત મિલકતને લઈને દેશની સર્વોચ્ચ અદાલતનો એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે। હવે વારસામાં મળેલી ખેતીની જમીન પરિવારની બહાર વેચતા પહેલા પોતાના પરિવારના ક્લાસ 1 વારસદારોને ખરીદવાની પ્રથમ તક આપવી ફરજિયાત રહેશે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 22 ખેતીની જમીન પર પણ એટલી જ અસરકારક રીતે લાગુ પડે છે। સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956ની કલમ 22 હેઠળનો પ્રાથમિક ખરીદીનો અધિકાર માત્ર મકાન કે અન્ય મિલકત પૂરતો મર્યાદિત નથી, પરંતુ ખેતીની જમીન પર પણ સમાન રીતે લાગુ પડે છે। એટલે કે જો કોઈ વ્યક્તિને ખેતીની જમીન વારસામાં મળી હોય અને તે પોતાનો હિસ્સો કોઈ બહારની વ્યક્તિને વેચવા માંગે તો સૌથી પહેલા તેણે પોતાના ક્લાસ 1 વારસદારોને તે જમીન ખરીદવાની તક આપવી પડશે। આ મહત્વપૂર્ણ ચુકાદો મહિન્દર અને અન્ય વિરુદ્ધ પૂરણ C કેસમાં ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ N કોટેશ્વર સિંહની બેન્ચે આપ્યો છે। કોર્ટે હાઈકોર્ટ અને પ્રથમ અપીલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતા મહિન્દર અને અન્યની અપીલ ફગાવી દીધી છે। આ કેસમાં 2 ભાઈઓને તેમના પિતાની ખેતીની જમીન વારસામાં મળી હતી। ત્યારબાદ કેટલાક વારસદારોએ પોતાના હિસ્સાની જમીન પરિવારની બહારની વ્યક્તિને વેચી દીધી હતી, જેના વિરોધમાં પરિવારના અન્ય સભ્યે દાવો કર્યો હતો કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 22 મુજબ તેમને સૌપ્રથમ ખરીદી કરવાનો અધિકાર મળવો જોઈએ। પ્રથમ તબક્કે સિવિલ કોર્ટે આ દાવો ફગાવ્યો હતો, પરંતુ અપીલ કોર્ટ અને ત્યારબાદ હાઈકોર્ટે પરિવારના સભ્યની દલીલને યોગ્ય ઠેરવી હતી। હવે સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે। સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે હિન્દુ ઉત્તરાધિકાર કાયદાની કલમ 22 સામાન્ય પ્રીએમ્પ્શન કાયદો નથી, પરંતુ વારસાગત અધિકારનો એક મહત્વપૂર્ણ ભાગ છે। આ અધિકાર માત્ર ક્લાસ 1 વારસદારોને જ મળે છે, જેમાં પુત્ર, પુત્રી, પત્ની અને માતાનો સમાવેશ થાય છે। કોર્ટે કહ્યું કે આ જોગવાઈનો હેતુ પરિવારની વારસાગત મિલકત પરિવારની અંદર જ રહે તે સુનિશ્ચિત કરવાનો છે। કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે આ અધિકાર એવા સહમાલિકોને લાગુ પડતો નથી જેમણે સાથે મળીને મિલકત ખરીદી હોય અથવા જેમનો વારસાગત સંબંધ ન હોય। આ અધિકાર માત્ર એવા સહવારસદારો વચ્ચે જ લાગુ પડે છે જેમને એક જ વ્યક્તિ પાસેથી મિલકત વારસામાં મળી હોય। સુપ્રીમ કોર્ટે અગાઉના આત્મા પ્રકાશ કેસનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પંજાબ પ્રીએમ્પ્શન કાયદો અને હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 22 બંને સંપૂર્ણપણે અલગ કાનૂની જોગવાઈઓ છે। તેથી એક કાયદા અંગેનો ચુકાદો બીજા કાયદા પર આપમેળે લાગુ પડી શકે નહીં। રેલવેમાં ઓનલાઈન ટિકિટ બુક કરાવતા કરોડો મુસાફરો માટે સારા સમાચાર છે। હવે IRCTCની વેબસાઇટ પર ટિકિટ બુક કરાવવી વધુ સરળ, ઝડપી અને સ્માર્ટ બનશે। ભારતીય રેલવેએ IRCTCનું નવું બીટા વર્ઝન લોન્ચ કરી દીધું છે, જેમાં સ્માર્ટ કેપ્ચાથી લઈને ફાસ્ટ ચેકઆઉટ અને એક જ સ્ક્રીન પર તમામ સીટોની ઉપલબ્ધતા જેવી અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે। ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ વેબસાઇટ IRCTCનું નવું બીટા વર્ઝન 15 જુલાઈ 2026ના રોજ રાત્રે 9 વાગ્યાથી લાઈવ થઈ ગયું છે। આ નવા વર્ઝનનો મુખ્ય હેતુ દરરોજ લાખો મુસાફરોને વધુ સરળ, ઝડપી અને સારો બુકિંગ અનુભવ આપવાનો છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અગાઉ જાહેરાત કરી હતી કે જુલાઈના મધ્ય સુધીમાં નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવશે, જે હવે અમલમાં આવી ગઈ છે। નવી વેબસાઇટમાં સૌથી મોટો ફેરફાર છે સ્માર્ટ કેપ્ચા સિસ્ટમ। હવે લોગિન અથવા ટિકિટ બુકિંગ દરમિયાન વારંવાર આવતા મુશ્કેલ કેપ્ચાથી રાહત મળશે।
ઉપરાંત બિનજરૂરી પોપઅપ, ચમકતા ગ્રાફિક્સ અને ધ્યાન ભટકાવતા એલિમેન્ટ્સ પણ દૂર કરવામાં આવ્યા છે, જેથી વેબસાઇટ વધુ સ્વચ્છ અને ઝડપી બની છે. મુસાફરો માટે વધુ એક મહત્વની સુવિધા છે ઓલ ક્લાસ સીટ અવેલેબિલિટી. હવે સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી સહિત તમામ કેટેગરીમાં કેટલી સીટ ઉપલબ્ધ છે તે એક જ સ્ક્રીન પર જોઈ શકાશે. અલગ અલગ ક્લાસ માટે વારંવાર સર્ચ કરવાની જરૂર રહેશે નહીં. આરસીટીસીએ ફાસ્ટ ચેકઆઉટ ફીચર પણ રજૂ કર્યું છે. અગાઉ ટિકિટ બુકિંગ દરમિયાન અનેક સ્ટેપ્સમાંથી પસાર થવું પડતું હતું, જ્યારે હવે આ પ્રક્રિયાને વધુ સરળ અને ટૂંકી બનાવવામાં આવી છે. પરિણામે ટિકિટ બુક કરવામાં ઓછો સમય લાગશે અને ખાસ કરીને તત્કાલ બુકિંગ દરમિયાન મુસાફરોને મોટો ફાયદો મળશે. વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ઇઝીયર રિપીટ બુકિંગ ફીચર પણ ઉમેરાયું છે. એક વખત મુસાફરની વિગતો સેવ થયા બાદ દરેક વખતે નામ, ઉંમર અને અન્ય માહિતી ફરીથી દાખલ કરવાની જરૂર નહીં પડે. માત્ર થોડા ક્લિકમાં ટિકિટ બુક થઈ શકશે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં જમીનનો વિવાદ લોહિયાળ બન્યો છે. કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામમાં બે જૂથ વચ્ચે થયેલા ઉગ્ર ઝઘડામાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. ફાયરિંગમાં એક વ્યક્તિને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામમાં જમીનના લાંબા સમયથી ચાલતા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. નાવદ્રાના રહેવાસી લખમણભાઈ કરમુર અને લાંબા ગામના દેવશીભાઈ ચેતરિયા વચ્ચે જમીનના મુદ્દે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો. ગઈકાલે બુધવારે બંને પક્ષ સામસામે આવતા બોલાચાલી ઉગ્ર બની હતી. ત્યારબાદ સ્થિતિ વધુ વણસતા ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘટનામાં આશરે 5 રાઉન્ડ ફાયરિંગ થયાનું કહેવાઈ રહ્યું છે. આ દરમિયાન લખમણભાઈ કરમુરના ડાબા પગમાં ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લખમણભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ કલ્યાણપુર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. જો કે વાયરલ વિડીયોની સત્તાવાર પુષ્ટિ પોલીસે હજુ સુધી કરી નથી. પોલીસે 12 જેટલા શખ્સોની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ડીપી કપાત માટે કમિશનર દ્વારા સ્થળ મુલાકાત અને માહેશ્વરી ટ્રેન્ડિંગ કંપનીના ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000
અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી, 4થો માળ, સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98795 30419 અને 99042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ગોકુલનગર જકાતનાકા સર્કલથી હરિયા કોલેજ થઈને સાંઢિયા પુલ તરફ જતા માર્ગ પર ડીપી કપાતની કામગીરી કરવાની છે. આ કામગીરી શરૂ કરતા પહેલા કમિશનર દીપેશ કેડિયા દ્વારા આ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ સમયે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા, સિટી ઇજનેર ભાવેશ જાની અને ટીપીડીપી વિભાગનો હવાલો સંભાળતા એસ્ટેટ વિભાગના અધિકારી મુકેશ ગોસ્વામી વગેરે સાથે રહ્યા હતા. આ કપાત સંબંધિત કામગીરીની માહિતી અને વિગતો સ્થળ પરથી મેળવ્યા બાદ કમિશનર દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને કામગીરી સમયસર થાય તેવી તાકીદ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જામનગરમાં માહેશ્વરી ટ્રેડિંગ કંપની છેલ્લા 57 વર્ષથી શૂટિંગ શર્ટિંગ માટે ખ્યાતિ પ્રાપ્ત છે. માહેશ્વરી ટ્રેડિંગ કંપની શોરૂમનું આજે અષાઢી બીજના શુભ મુહૂર્તે નવા સરનામા ઉપર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવેથી માહેશ્વરી ટ્રેડિંગ કંપની 3 બત્તી ચોક ડીએસપી બંગલાની સામે ઝૂલેલાલ ચોક પાસે મળશે. આજના ઉદ્ઘાટન પ્રસંગે શોરૂમના ઓનર ઓપી માહેશ્વરી અને વૈભવ વસાએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરી આવકાર્યા હતા. માહેશ્વરી ટ્રેડિંગ કંપનીના ઓમપ્રકાશ માહેશ્વરી તથા વૈભવ વસાને પ્રોત્સાહિત કરવા માટે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મુનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવીણાબેન રૂપડિયા,
કોર્પોરેટર દર્શન શેઠ તથા પૂર્વ મેયર રાજુભાઈ શેઠ સહિતના શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ શોરૂમના ઓપી માહેશ્વરી અને વૈભવ વસાને પુષ્પગુચ્છ બુકે આપી સન્માનિત કર્યા હતા. આજના ઉદ્ઘાટન પ્રસંગે માહેશ્વરી પરિવારના તમામ સભ્યો ઉપરાંત સગા સંબંધીઓ અને શુભેચ્છકોએ વિશેષ હાજરી આપીને ઓપી માહેશ્વરી અને વૈભવ વસાના સાહસને બિરદાવ્યું હતું. ઓપી માહેશ્વરીના ધર્મપત્નીએ પણ ઓપી માહેશ્વરીને પુષ્પગુચ્છ આપી ઉદ્ઘાટન પ્રસંગની શુભેચ્છા આપી હતી. તેમજ વૈભવ વસાના ધર્મપત્નીએ પણ તેમના મિસ્ટર વૈભવ વસાને પુષ્પગુચ્છ બુકે આપી અંતઃપૂર્વકની શુભકામના પાઠવી હતી. ઉદ્ઘાટન પ્રસંગે ઓપી માહેશ્વરીએ જણાવ્યું હતું કે અમોર રેમન્ડ, દિગ્જામ, OCM, દિનેશ સહિતની બ્રાન્ડેડ કંપનીના શૂટિંગ શર્ટિંગની વિશાળ રેન્જ ધરાવીએ છીએ, જેને કારણે અમારા વેપાર ધંધામાં ગ્રાહકોનો વ્યાપ વધી રહ્યો છે. ગ્રાહકોને ખરીદી અને પસંદગી કરવામાં વધુ સારી સુવિધા આપવાના નિર્ધાર સાથે અમોએ આ તીનબત્તી ચોક ખાતે સેન્ટ્રલી AC ધરાવતો વિશાળ શોરૂમ આજે ગુરુવારે ખુલ્લો મૂકવામાં આવેલ છે. અમારા શોરૂમમાં બ્રાન્ડિંગ શૂટિંગ શર્ટિંગની સાથે બ્લેઝર, કોટી, શૂટ, કુર્તા માટેના કાપડની વિશેષ રેન્જ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત અમારી પ્રખ્યાત સોલાપુરી અને ભાગલપુરી શાલમાં પણ વિશાળ ખજાનો છે. માહેશ્વરી ટ્રેન્ડિંગ કંપનીના વૈભવ વસાએ વધુમાં જણાવ્યું હતું કે અમારે ત્યાં ગ્રાહકોની સેવા માટે 20થી વધુનો બહોળો અનુભવ ધરાવતો સ્ટાફ છે, જેને કારણે ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને શૂટિંગ શર્ટિંગની રેન્જ બતાવવામાં આવે છે. આ ઉપરાંત શૂટિંગ શર્ટિંગના કટપીસનું પણ અમે વેચાણ કરીએ છીએ. કટપીસ કાપડનો સ્ટોક અમારે ત્યાં વધુ ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને પસંદગી માટે ખૂબ જ સરળતા રહે છે. અમારો ગ્રાહક વર્ગ ખૂબ જ વિશાળ છે. આ ગ્રાહક વર્ગની પસંદગીને ધ્યાનમાં રાખીને અમે ડાયરેક્ટ કંપનીની મિલોમાંથી કાપડની ખરીદી કરીએ છીએ, જેને કારણે અમે ગ્રાહકોને એકદમ વ્યાજબી ભાવે શૂટિંગ શર્ટિંગ આપવામાં સફળ થયા છીએ. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ શોરૂમના ઓનર ઓપી માહેશ્વરી અને વૈભવ વસાની વિશેષ મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અષાઢી બીજનો શુભ દિવસ છે અને ખાસ કરીને જામનગરની જૂની અને જાણીતી લગભગ 57 વર્ષ જૂની કંપની એટલે કે જૂની પેઢી માહેશ્વરી ટ્રેડિંગ કંપની જે શૂટિંગ શર્ટિંગ જે કાપડ હોય છે એ કાપડનો બિઝનેસ કરે છે અને લગભગ એનું બહુ મોટું નામ છે જામનગરમાં. લગભગ જામનગરના લોકો અહીં ખરીદી કરીને જ ગયા હોય, પણ હવે દિવસે ને દિવસે એનો વ્યાપ વધ્યો છે. જગ્યા પણ મોટી કરવાની વાત આવી હતી, તો એમણે એક તીનબત્તી ચોક જે છે DSP બંગલા સામે એક મોટી જગ્યા રાખી છે. ત્યાં માહેશ્વરી ટ્રેડિંગ કંપની નામથી જૂની પેઢી જે હતી, જૂનું જે સરનામું હતું એ હવે નવા સરનામા ઉપર અહીંયા શરૂ કર્યું છે અને વિશાળ જગ્યામાં આ વ્યવસ્થા ઊભી કરી છે. આજે એમનું શુભ ઉદ્ઘાટન હતું અને એમના જે ઓનર છે એવા ઓમપ્રકાશ માહેશ્વરી, આમ ઓપી માહેશ્વરી નામે ઓળખાય છે, અને એમના જે જમાઈ છે એવા વૈભવ વસા એ પણ એને પૂરો સાથ આપે છે. અને ક્લાયન્ટ વર્ગ છે, એનો ગ્રાહક વર્ગ છે એ બહોળો હોવાને કારણે એને સારી વ્યવસ્થા કરી છે. ટોટલી સેન્ટ્રલી AC અહીંયા શોરૂમ કર્યો છે. તો આપણી સાથે મહેશ્વરી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ, જે પ્રમાણે મેં અહીં જોયું છે ઉદ્ઘાટન તો તમે કર્યું છે આજે અષાઢી બીજના શુભ દિવસે, અને ખાસ કરીને મેં જોયું છે અહીંયા કે તમારી દીકરાના વરદ હસ્તે તમે આ ઓપનિંગ કર્યું છે આજે. આજનું ઉદ્ઘાટન છે ને, મારી 3 દીકરી છે, વધીને એક છે, એનો હાથેથી કરાયો છે. ને આજના માહેશ્વરી ટ્રેડિંગ જે પોઝિશનમાં પહોંચી છે એનો આભાર સ્ટાફને દઉં છું. મારો 20 માણસનો સ્ટાફ છે ને આ 30 વર્ષથી મારા સાથે છે. તો આમાં તમારી જે શોરૂમ છે એમાં શું મુખ્ય વિશેષતા શું છે શૂટિંગ શર્ટિંગ બાબતે? શૂટિંગ શર્ટિંગમાં આજે ભરોસો એટલો બેસાડ્યો છે કે આજુબાજુના 100 ગામડા મારા પાસમાં આવે. એક જ છે, બિલકુલ નીતિથી કામ કરીએ છીએ. લોકોને આંદર ભરોસો છે આવી જ જાય છે. ને અમારે હવે પૈસા માટે ધંધો કરતા નથી, એટલે ધંધો ભગવાન જ્યારે વિકસિત થતો જાય છે. હોલસેલનો એટલો ચાલે છે, સપ્લાયનો એટલો હાલે છે, બીજી કોઈ પ્રોબ્લેમ નથી. હવે મેં રિટાયરમેન્ટ લઈ લીધું છે. હવે મારો જમાઈ છે 3જા નંબરનો વૈભવ આ દુકાન સંચાલન કરશે. ખાસ કરીને રેમન્ડથી માંડી બધી કંપનીઓનો પણ તમે મિક્સેસ માલ અહીં રાખો છો? હા, બધી કંપનીઓ, જો સ્ટાન્ડર્ડ બધી કંપનીઓનો માલ અમે રાખીએ છીએ. બહુ વ્યવસ્થિત રીતે ખરીદી વૈભવ કરે છે. ડાયરેક્ટ મિલોમાંથી બી લઈએ છીએ, પછી ડીલરો પાસેથી બી લઈએ છીએ. અને મેન અમારો એક જ છે, બહુ ઢંગથી વ્યવસ્થિત રીતે ખરીદી કરીએ ત્યાં ગ્રાહકને સસ્તો મળી શકે. 57 વર્ષ જૂની પેઢી છે આ, અને આ પેઢીમાં 57 વર્ષ પહેલાં તમે બિઝનેસ શરૂ કર્યો હતો. અત્યારે તમે એક વટવૃક્ષ બનાવ્યું છે, તો એમાં ડિફરન્સ શું લાગે? કારણ કે 5 દાયકા પહેલાં, 6 દાયકા પહેલાંની આ બધી વાત છે. અત્યારમાં શું ડિફરન્સ શું લાગે છે? પહેલાં તમે 57 વર્ષ પહેલાંની વાત કરો, અત્યારની વાતમાં ડિફરન્સ શું લાગે? બહુ મોટો ડિફરન્સ લાગે છે. જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યો
ત્યારે એકદમ નાનકડા ગીતા બ્રાન્ચના રૂમમાંથી કર્યો ને ભગવાનને સાથ આપ્યો, પછી કોઈ દિવસ પાછળ ફર્યો જ નથી. ડે બાય ડે મારો ધંધો વધતો જ ગયો. હવે આનો ભગવાન માલિક છે, ભગવાનની કૃપા છે. કોઈ દિવસ પાછો ફરીને જોયો નથી ને આજની તારીખમાં બી દર વર્ષે અમારો રિટર્ન વધારે જ જાય છે. તમારા જે જમાઈ છે, જે અહીંયા સંચાલક છે વૈભવ વસા, એનો પણ એક સ્વભાવ સારો હોવાને કારણે જે તમારો જે સપનું છે એ સપનું સાકાર કરવામાં તમે સફળ થયા છો. 100% એ બહુ ભણેલ લીખેલ છે, એનું નેચર બહુ સારું છે. હવે મારી ઉંમરના હિસાબે હું કંઈ કરી શકું નહીં, રિટાયરમેન્ટ લીધો, પણ મારે પૂરી ખાતરી છે કે જમાઈ મારો વૈભવ વસા પૂરો સંચાલન કરશે. ઓમ પ્રકાશ માહેશ્વરી હતા અને ખાસ કરીને એની ઉંમર છે, પણ વાત એટલી છે કે એ સવાર સાંજે અહીં આવે છે, હાજરી પણ પૂરે છે, બધું દેખરેખ પણ રાખે છે, એનું માર્ગદર્શન પણ વૈભવ વસાને મળે છે. પણ સ્ટાફની જે વાત આવે, સ્ટાફ પણ એટલો ડિસિપ્લિન છે અને અનુભવી સ્ટાફ છે, એટલે ગ્રાહકોને પણ ખરીદી કરવામાં સરળતા રહી છે. અને ખાસ કરીને શૂટિંગ શટિંગ હોય, કોટી હોય, બ્લેઝર હોય, સૂટ હોય, કુર્તા હોય, કટપીસ હોય, આ બધી વેરાયટીઓ અહીંયા વેચાય છે અને એ પણ એક હટકે વેચાય છે અને રિઝનેબલ રેટમાં વેચાય છે. એટલે આનો જે ગ્રાહક વર્ગ છે, ખાસ કરીને માહેશ્વરી ટ્રેડિંગ કંપનીનો, એ અલગ વિશેષ છે. હમણાં તમે માહેશ્વરી ટ્રેડિંગ કંપનીના ઓનર ઓમ પ્રકાશ માહેશ્વરી સાંભળ્યા અને ખાસ કરીને જેમણે શૂટિંગમાં જે પ્રમાણે 57 વર્ષથી જે પ્રમાણે નામ કાઢ્યું છે, એ પ્રમાણે આજે જ મેં જોયું છે અહીંયા ઓપનિંગમાં પણ એટલા જ લોકો આવ્યા છે અને લગભગ લોકોએ હરખ વ્યક્ત કર્યો છે. અને ખાસ કરીને જે આ શોરૂમનું જે સંચાલન કરે છે માહેશ્વરી ટ્રેડિંગ કંપનીના શોરૂમનું, એવા વૈભવ વસા કે જે ઓપી માહેશ્વરીના જમાઈ થાય છે, પણ એને દીકરાની જેમ જ સાચવે છે. અને ખાસ કરીને વૈભવ વસા પણ એટલા જ પોઝિટિવ સ્વભાવથી આખી ટોટલી આખા શોરૂમનો વ્યવહાર કરે છે, એટલે કે વ્યવસ્થા કરે છે. તો આપણી સાથે વૈભવ વસા જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ, મેં જોયું છે આ શૂટિંગની અંદર, મેં જોયું છે આ નવો શોરૂમ છે, આમ વિશેષ પ્રકારનો શોરૂમ તમે બનાવ્યો છે, શું એની અંદર વ્યવસ્થા એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવામાં આવી છે? નહીં, આપણે જે પહેલાંના શોરૂમમાં હતા એમાં આપણે અમુક રેન્જ એડ નથી કરી શકતા. જે કસ્ટમર આપણી પાસે માંગતા હતા કે સાહેબ તમે હજી એક સારી રેન્જ એડ કરો, તો આપણે આ વખતે આ શોરૂમમાં જગ્યા થોડી મોટી મળી છે, તો આપણે એક રેન્જ એડ કરવાનો પ્રયાસ કર્યો છે અને બને એટલું ટ્રાય કરીએ છીએ કે કસ્ટમરને જેટલી રેન્જ જોઈ શકીએ એ આપણે પૂરી પાડીએ, એનો આપણે ટ્રાય કરીએ છીએ. ખાસ કરીને લોકો હવે રેમન્ડથી માંડી બ્રાન્ડિંગ કંપનીના પણ શૂટિંગ માગવાનું શરૂ થયું છે, લોકોમાં એક જાગૃતિ આવી છે. હા, હજી આપણે જે મોટા મેટ્રો સિટીઝ કરતાં પણ આપણા જેવા જે શહેરો છે એમાં હજી પણ કાપડનું ચલન ખૂબ જ છે અને લોકો રેડીમેડ પહેરવા કરતાં આ વસ્તુ એટલે વધારે પ્રિફર કરે છે કે સિલાઈ કરી સ્ટિચિંગ કરાવે અને એમાં જે લોકોને ફિટિંગની મજા આવે છે એ રેડીમેડમાં બધા લોકોને મજા નથી આવતી. આ જે નવો શોરૂમ કર્યો છે એનું સરનામું તમે કહી દો. અમે એક પ્રયાસ એ પણ કર્યો છે, જૂનું શોરૂમ જે હતો ગીતા લોજ પાસે, જૂના રેલવે સ્ટેશન પાસે, તો એ આપણે એનાથી ખૂબ જ નજીક 50 થી 60 મીટરના અંતરે ઝૂલેલાલ ચોક, જે આપણે તીનબત્તી ચોકના નામે ઓળખાતો હતો, જે ઝૂલેલાલ ચોક ડીએસપી બંગલાની સામે, ત્યાં જ આપણે અત્યારે નવું પ્રસ્થાન કરીએ છીએ. તમારું જે રેન્જ છે, ટૂંકમાં આઇટમમાં શૂટિંગ તો હોય જ, કોટી, બ્લેઝર, સૂટ, લોકો એ પણ હવે વાર તહેવારો માગતા થયા છે. હા, એ પણ દિવસે હવે બધા પ્રસંગોમાં ને બધું વિવિધ બધા શું કહેવાય ફેમિલીમાં બધાને એક સાથે એક સરખું બનાવવું હોય એમાં પણ અત્યારે બધું બહુ ચાલી રહ્યું છે, તો એ પ્રમાણમાં આપણે બધી રેન્જો રાખીએ છીએ. તમારો જે ડિસ્પ્લે છે એ પણ મોટો છે અને સ્ટાફની જે વાત આવે એ પણ એકદમ અનુભવી હોવાને કારણે તમને ગ્રાહકોને ખરીદી કરવામાં બધું સહેલું થઈ જાય છે. નહીં, મારો સ્ટાફ તો હું તમને કહું ને સાહેબ, કદાચ મેં જ્યારથી માહેશ્વરી ટ્રેડિંગ સંભાળ્યું ને એનાથી પણ 20 વર્ષ જૂનો સ્ટાફ છે મારો. બધો જ મારો સ્ટાફ, મોટાભાગનો સ્ટાફ 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ જૂનો છે અને એ મારા માટે સ્ટાફ નથી, એ મારા માટે પરિવાર છે. ઓપી માહેશ્વરી જે છે તમારા સસરા થાય છે અને ખાસ કરીને જે સ્થાપના કઈ રીતે આ માહેશ્વરી ટ્રેડિંગ કંપનીની, તો એનો અનુભવ પણ તમને ખૂબ જ દિવસે ઉપયોગી બનતો હશે. એ માટે તો હું તમને એમ કહું કે હું તો લોખંડનો વેપારી હતો, એમાંથી હું કાપડમાં આવ્યો, પણ એમના જ માર્ગદર્શન હેઠળ એમના જ ઘણી બધી વસ્તુઓ કે જે એને અમને શીખડાવી છે, ઘણી બધી નહીં પણ આમ તો બધી જ વસ્તુ એમને કાપડ માટેની બધી વસ્તુ એમને શીખડાવી છે, તો એમના માટે તો હું જેટલો પણ આભાર વ્યક્ત કરું એ ઓછો જ છે. પણ અત્યારે જે કાંઈ પણ છે, જેટલું આ બધું છે એ બધું જ એમના આભારી છે અને એમના હસ્તક જ આ બધું મળ્યું છે. હવે મારું કારણ મારું હવે અહીંયા એક જ લક્ષ્ય છે કે એમને જે 50 વર્ષથી વૃક્ષ વાવ્યું છે, બસ મારે એમનું ફળ બધાને આપવાનું છે. કોઈ પણ ગેરરીતિ એ અમારે અહીંયા કરવાની આવતી નથી. શૂટિંગ સેટિંગની જે વાત આવે, ડિઝાઇનની વાત આવે, જ્યારે આપણે મિલમાં ખરીદી કરવા જતા હોય હોલસેલમાં, ત્યારે એ પસંદગીની પણ ચાવી તમને ઓપી માહેશ્વરી આપી દીધી છે. પસંદગીની ટોટલી માહેશ્વરી ટ્રેડિંગની ચાવી એમને મારા હાથમાં આપીને મોટી જવાબદારી આપી દીધી છે. અત્યાર સુધી હું ફ્રી હતો, પણ હવે એમને એમની બધી જવાબદારી મારા ઉપર આપી દીધી છે. એટલે હવે
એમની જગ્યાએ હું આવી ગયો એવું તમે કહી શકો, પણ એમની જગ્યાએ હું ક્યારેય પણ લઈ નહીં શકું. ખાસ કરીને એ દિવસને સાંજે એકાદ બે વખત અહીંયા ચક્કર મારે છે, પણ છતાં તમે જે તમારા સ્વભાવને કારણે દિવસે દિવસે મહેશ્વરી ટ્રેડિંગ કંપનીની પ્રગતિ થઈ છે, ક્લાયન્ટ વધ્યા છે, ધંધો વધ્યો છે. નહીં સાહેબ, એમાં તો હું 100% કહી શકું કે એમના જ વાવેલા વૃક્ષો છે જેના ફળ અમે ખાઈએ છીએ. હા, બસ અમે એમને પાણી આપતા રહીએ એવી અમને બધા વડીલો અને ભગવાનને અમે એવી પ્રાર્થના કરીએ કે એમનું પાણી અમે આપતા રહીએ. આ રીતે તમે જોયું કે મહેશ્વરી ટ્રેડિંગ કંપનીના જે વૈભવ વસા છે એ આમ તો આ પરિવારના જમાઈ છે, પણ 3 દીકરીઓ છે. જમાઈ પણ એટલા બધા સારા મળ્યા છે કે આ રીતે આખી વ્યવસ્થા પણ એને સંભાળી છે પોઝિટિવ રીતે, અને આ રીતે ટોટલી વર્ક છે. દિવસે દિવસે આ મહેશ્વરી ટ્રેડિંગ કંપનીએ 57 વર્ષ દરમિયાન વધારે વિશેષ એને જે વિશ્વાસ પણ સંપાદન કર્યો જામનગરનો, અને જે એ પ્રમાણે ધંધાનો પણ એને સારી એવી પ્રગતિ કરી છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું મંડપ સર્વિસના મેનેજરે માલિકને ધુંબો માર્યો અને સાંસદ પૂનમબેન માડમની ગ્રાન્ટમાંથી સંખ્યાબંધ કામોને મંજૂરી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ.
વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના મંડપ સર્વિસના એક ધંધાર્થીએ પોતાના મેનેજરે ગોડાઉનમાંથી જુદા જુદા સમયે ₹1.85 લાખનો માલ સામાન બારોબાર વેચી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. જામનગરના નાનકપુરી વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસનું કામ કરતા સાગર મોહનભાઈ શર્માએ પોતાનો ₹3.50 લાખનો મંડપ સર્વિસનો સામાન જોલી બંગલા નજીક ભાવેશભાઈના ગોડાઉનમાં રાખ્યો હતો અને આ મંડપ સર્વિસને લગતું કામકાજ મેનેજર તરીકે મહેશ જીવતભાઈ રાજાણીને સોંપવામાં આવ્યું હતું. આ મેનેજર સાધના કોલોનીમાં વસવાટ કરે છે. મેનેજરે ગત ફેબ્રુઆરી મહિના સુધીમાં ગોડાઉનમાંથી પોતાના માલિકનો ₹1.85 લાખનો સામાન બારોબાર વેચી નાખ્યો છે તેવી મંડપ સર્વિસના માલિકને ખબર પડતા તેમણે મહેશ રાજાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અંગે મંડપ સર્વિસના માલિક અને ફરિયાદી સાગરભાઈ શર્માએ આપેલી વિગતો પ્રસ્તુત છે. મહેશભાઈ રાજાણીને કામે રાખેલું છે મેનેજરના હોદ્દે, એના પર માલ ચોરી કર્યા છે. એને પછી ખબર પડી તો મેં સિટીએમાં ફરિયાદ નોંધાવી છે. માલ પચાવી પાડવાની છે, મંડપ સર્વિસનો માલ. જામનગર સંસદીય મત વિસ્તારમાં વિકાસના કામોને વધુ વેગ આપવા સાંસદ પૂનમબેન માડમ દ્વારા સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના એટલે કે MPLADS હેઠળ કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 141 વિકાસ કાર્યો માટે ₹6,77,00,000 થી વધુની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાંથી મોટા ભાગના કામોને મંજૂરી મળી ગઈ છે અને અનેક કામો પૂર્ણ પણ થઈ ચૂક્યા છે. 18મી લોકસભા અંતર્ગત સાંસદ પૂનમબેન માડમે પોતાના સંસદીય મત વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના ગામોના વિકાસ માટે કુલ 141 કામોની દરખાસ્ત સંબંધિત જિલ્લા કલેક્ટરોને મોકલી છે. આ તમામ કામોનો અંદાજિત ખર્ચ ₹6,77,00,000 છે. વિકાસના આ કામોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિસ્તારોને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ વિસ્તારોમાં ₹1,16,00,000ના 26 વિકાસ કાર્યોની દરખાસ્ત કરવામાં આવી છે, જ્યારે જામજોધપુર અને ભાણવડ તાલુકાના અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતા ગામો માટે ₹51,50,000ના 11 વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરો દ્વારા અત્યાર સુધીમાં કુલ 120 કામોને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના 71, દેવભૂમિ દ્વારકાના 44 અને મોરબી જિલ્લાના તમામ 5 કામોનો સમાવેશ થાય છે. આ કામોની કુલ કિંમત અંદાજે ₹5,69,00,000 છે. પ્રાથમિક મંજૂરી બાદ અમલીકરણ એજન્સીઓ દ્વારા સ્થળ તપાસ, ટેકનિકલ મંજૂરી અને અંદાજ તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 115 કામોને ટેકનિકલ તેમજ વહીવટી મંજૂરી મળતા ગ્રાન્ટ ફાળવણીના આદેશો પણ જારી કરવામાં આવ્યા છે. વિકાસ કાર્યોની પ્રગતિ પર નજર કરીએ તો ₹2,35,00,000ના ખર્ચે 52 કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. ₹1,65,00,000ના 34 કામો હાલમાં પ્રગતિ હેઠળ છે, જ્યારે ₹1,24,00,000ના 29 કામો હજુ શરૂ થવાના બાકી છે. બાકી રહેલા કામો ઝડપથી શરૂ થાય તે માટે જિલ્લા કલેક્ટરો દ્વારા અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. હવે ફરી લેશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરની E9 ઇવેન્ટ્સ કંપની નેશનલ લેવલે ચમકી અને પ્રદૂષણ નિયંત્રણ દ્વારા કોર્પોરેશનને નોટિસ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની અગ્રણી વેડિંગ પ્લાનિંગ કંપની E9 ઇવેન્ટ્સે રાષ્ટ્રીય સ્તરે જામનગરનું નામ રોશન કર્યું છે. E9 ઇવેન્ટ્સ કંપનીના ફાઉન્ડર અને જાણીતા એન્કર પરાગ વોરા રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થતા ઠેર ઠેરથી પરાગભાઈ વોરા ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. જામનગરની આ કંપનીએ ઇકોનોમિક ટાઈમ્સના વેડિંગ પાવર લિસ્ટ 2024માં સ્થાન મેળવ્યું છે. પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ધ ઇકોનોમિક ટાઈમ્સના ET પનાસે દ્વારા બહાર પાડવામાં આવેલા વેડિંગ પાવર લિસ્ટ 2024ની એડિશન 2માં જામનગરની કંપની E9 ઇવેન્ટ્સને ભારતના ટોચના વેડિંગ પ્લાનર્સની યાદીમાં સામેલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યાદીમાં સ્થાન મેળવવું એ વેડિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. E9 ઇવેન્ટ્સને અનોખા કન્સેપ્ટ્સ, ભવ્ય આયોજન અને ગ્રાહકોને અદ્ભુત અનુભવ આપવા બદલ આ પાવર લિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ અંગે E9 ઇવેન્ટ્સના ફાઉન્ડર પરાગ વોરાએ જણાવ્યું છે કે ઇકોનોમિક ટાઈમ્સના ET પનાસે મેગેઝિનમાં સ્થાન મળવું અમારા માટે અત્યંત ગર્વની ક્ષણ છે. આ સફળતા અમારી સમગ્ર ટીમની સખત મહેનત, સમર્પણ અને અમારા ક્લાયન્ટના અતૂટ વિશ્વાસનું પરિણામ છે.
અમે હંમેશા સપનાના લગ્નોને વાસ્તવિકતામાં બદલવાનો પ્રયાસ કર્યો છે અને આ સન્માન અમારા ઉત્સાહને બમણો કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં E9 ઇવેન્ટ્સ નામની આ કંપનીએ અનેક ભવ્ય અને યાદગાર લગ્ન સમારોહનું સફળ આયોજન કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ એવોર્ડ માત્ર કંપનીની સફળતા નથી, પરંતુ વેડિંગ ઇન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટતાનું નવું સીમાચિહ્ન છે. જામનગર શહેરના તમામ ગંદા પાણીનો દરિયામાં નિકાલ કરતા પહેલા આ પાણીને શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ગાંધીનગર વિસ્તારથી આગળના ભાગમાં એક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયેલો છે. પરંતુ તાજેતરમાં એવી વિગતો બહાર આવી હતી કે ઝેરી ગંદુ પાણી કોઈપણ પ્રોસેસ વગર સીધું દરિયામાં ઠાલવવામાં આવે છે, જે અનુસંધાને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી અને બાદમાં મહાનગરપાલિકાને આ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ મહાનગરપાલિકાએ એવો ખુલાસો કર્યો છે કે આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાને કારણે પ્લાન્ટ બંધ હોવાથી શુદ્ધિકરણ કર્યા વિનાનું પાણી દરિયામાં ઠાલવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ STP પ્લાન્ટ આશરે 78 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, જેની દૈનિક કેપેસિટી 70 લાખ લીટરથી વધુ ગંદા પાણીને વૈજ્ઞાનિક રીતે શુદ્ધ કરવાની છે. આ પ્લાન્ટનું સંચાલન ખાનગી કંપની એન્ડલોન કરી રહી છે. પર્યાવરણ પ્રેમીઓનો આક્ષેપ છે કે કંપનીની ગંભીર બેદરકારી છતાં તેની સામે માત્ર નોટિસ આપીને કાર્યવાહીનો દેખાવ કરવામાં આવી રહ્યો છે. માંગ ઉઠી રહી છે કે જવાબદારો સામે માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં, પરંતુ કડક દંડાત્મક પગલાં લેવામાં આવે અને જરૂર પડે તો કંપનીને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવે તેવી પણ એક માંગણી થઈ રહી છે. મહાનગરપાલિકાએ તાત્કાલિક આ પ્લાન્ટ શરૂ કરીને ગંદા પાણીને સ્વચ્છ કરીને જ દરિયામાં ઠાલવવું જોઈએ તેવી લાગણી પણ પર્યાવરણ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે. જામનગરમાં વધુ એક વખત એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. આ તકે પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી. આ કામગીરી કરનારા સ્ટાફે પોતાના રૂટીન મુજબ માત્ર દરબારગઢ શાક માર્કેટ વિસ્તારમાં આ કામગીરી કરી હતી. નાના ધંધાર્થીઓના વજન કાંટા સહિતની ચીજો મહાનગરપાલિકાની ટીમ ઉઠાવી ગઈ છે. સાથે સાથે નવાઈની વાત એ છે કે આ વિસ્તારમાં આ પ્રકારની કામગીરીઓ આટલા વર્ષોમાં હજારો વખત થઈ છે. અહીં કમિશનરથી માંડીને SP સુધીના અધિકારીઓએ પગપાળા નિરીક્ષણ પણ કર્યા છે. આમ છતાં આ વિસ્તારમાં પરિસ્થિતિમાં કોઈ જ ફરક પડતો નથી અને અત્યાર સુધીમાં મહાનગરપાલિકાએ અહીં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટેની કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા પણ આટલા વર્ષોમાં ગોઠવી નથી. જામનગરનું ગોકુલનગર જકાતનાકા સર્કલ છેલ્લા કેટલાક સમયથી ઝઘડાનાકા સર્કલ તરીકે કુખ્યાત થઈ ગયું છે. નવાઈની વાત એ છે કે આ વિસ્તારમાં રહેતા તોફાની તત્વો કોઈનો પણ ડર રાખ્યા વિના ગમે ત્યારે મારામારી અને હુમલાઓ કરી લે છે. હથિયારોનો અને પથ્થરોના છૂટા ઘાનો પણ ઉપયોગ થતો રહે છે. આ વિસ્તારના તોફાની તત્વો પર પોલીસની કોઈ ધાક ન હોવાને કારણે આ વિસ્તારના હજારો લોકો આ પ્રકારની મારામારીને કારણે ફફડતા રહે છે. આ જકાતનાકા સર્કલ વિસ્તારમાં વધુ એક વખત બબાલ થઈ છે અને વધુ એક વખત આ બબાલનો વિડીયો વાયરલ થયો છે. આ માથાકૂટમાં લાકડીઓ અને છૂટા પથ્થરોના ઘાનો બેફામ ઉપયોગ થયો હતો. વાયરલ વિડીયોમાં દેખાય છે કે કેટલાક પુરુષો અને મહિલાઓ ટોળે વળેલા છે અને પથ્થરોના છૂટા ઘા થઈ રહ્યા છે. જાહેર શાંતિનો ભંગ કરનાર અને અન્ય લોકોને ભયમાં જીવવા મજબૂર કરનાર આ પ્રકારના તોફાની તત્વોને પોલીસે સીધા દૂર કરી દેવા જોઈએ એવી માંગણી આ વિસ્તારના શાંત રહેવાસીઓમાં જોવા મળી રહી છે. જામનગરમાં જે ધંધાર્થીઓ અથવા રેકડી ચાલકો પોતાના ધંધાની આસપાસ કોઈ પણ રીતે ગંદકી ફેલાવી રહ્યા છે, એવા ધંધાર્થીઓ વિરુદ્ધ જામનગર મહાનગરપાલિકાએ કામગીરીઓ શરૂ કરી છે. આ પ્રકારના 800થી વધુ ધંધાકીય એકમોને જાહેરમાં ગંદકી ફેલાવવા અંગે નોટિસ આપવામાં આવી છે. જો આ ધંધાર્થીઓ નોટિસથી સમજશે નહીં તો તેમને દંડ કરવામાં આવશે અને દંડ કર્યા પછી પણ જો સમજશે નહીં, એટલે કે પોતાના ધંધાના સ્થળની આજુબાજુ સ્વચ્છતા નહીં રાખે, તો આવા ધંધાકીય એકમોને સીલ કરી દેવામાં આવશે, એમ જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ જણાવ્યું છે. તાજેતરમાં આવા 234 જેટલા ધંધાર્થીઓ વિરુદ્ધ દંડની કાર્યવાહી કરીને ₹90,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિષય અંગે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મુકેશ વરણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા માન્ય કમિશનર સાહેબની સૂચનાથી ધંધાકીય એકમો છે, એમાં હોટલો આવી જાય, દુકાનો આવી જાય, રેકડી ધારકો આવી જાય, ચાની દુકાનો આવી જાય, પાનની દુકાનો આવી જાય, આ બધા એકમો કે જ્યાં વધુ કચરો થાય છે અને તે લોકો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, તેઓને આ નોટિસ આપી અને જાણ કરવામાં આવેલી છે. જે નોટિસના મુખ્ય મુદ્દાઓ જોઈએ તો તેઓએ ડસ્ટબિન રાખવું ફરજિયાત રહેશે અને તેઓને ત્યાં જે ગ્રાહકો આવતા હોય એ ડસ્ટબિનમાં જ કચરો નાખે તે જરૂરી છે. પછી ઘણી વખત આપણે જોયું હશે કે સફાઈ થઈ ગયા બાદ પણ જ્યારે દુકાનો ખુલે ત્યારે સાફ કરી અને કચરો બહાર ફેંકતા હોય છે અને રાત્રે પણ બંધ કરે ત્યારે કચરો બહાર ફેંકતા હોય છે. તો એ કચરો બહાર ન ફેંકવા જણાવવામાં આવેલું છે. એ ઉપરાંત પાણી બહાર ઢોળતા હોય છે, એ પણ ના ઢોળવાનું એ પણ આમાં જણાવવામાં આવેલું છે. આ રીતે કોઈ પણ રીતના કચરો જે છે એ બહાર ન ફેંકે
અને પોતાની આસપાસ જે કંઈ સફાઈ છે જળવાઈ રહે, અને જ્યારે મહાનગરપાલિકાની ડોર ટુ ડોરની ગાડી આવે એમાં જ કચરો ફેંકે તે માટે થઈ અને તમામને નોટિસ દ્વારા જાણ કરવામાં આવેલી છે. જો તેઓ દ્વારા આ નોટિસનું પાલન કરવામાં નહીં આવે તો દંડકીય જે કાર્યવાહી શક્ય છે એ બધી કરવામાં આવશે. તેમ છતાં જો માનશે નહીં તો જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ સીલિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા એક અઠવાડિયામાં જોઈએ તો 800 ઉપરાંતની નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી છે અને 90,000 ઉપરાંતનો દંડ પણ વસૂલ કરવામાં આવેલો છે. યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિર પરિસરમાં ગઈકાલે બુધવારે અષાઢી બીજના પૂર્વ દિવસે ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપની પરિક્રમા કરવામાં આવી હતી અને રથયાત્રા યોજવામાં આવી હતી. સેંકડો ભાવિકોએ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપની 4 પરિક્રમા કરી હતી. ત્યારબાદ ભગવાનની મૂર્તિને ચાંદીના રથમાં જગત મંદિરના મુખ્ય ગર્ભગૃહની આસપાસ 4 પરિક્રમા કરવામાં આવી હતી અને ત્યારબાદ શ્રીજીનો જય ઘોષ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભગવાનને વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે પરંપરા મુજબ ચાંદીના આ રથને મુખ્ય મંદિરના સામેના ભાગમાં આવેલા દેવકી માતાના મંદિર પાસેના પવિત્ર સ્તંભ સાથે સ્પર્શ કરવામાં આવે છે. યાત્રાધામ દ્વારકામાં આ પરંપરાને શુભચિહ્ન લેખવામાં આવે છે, જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પૂજારી પરિવાર તથા સેંકડો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં ચાંદી બજાર નજીક આવેલી મુખ્ય પોસ્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વધુ એક વખત મળી છે અને આ ધમકી વધુ એક વખત પોકળ સાબિત થઈ છે. પોસ્ટ કચેરીના સંબંધિત અધિકારી દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે રૂટીન મુજબ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ વગેરે સ્ટાફ દ્વારા વધુ એક વખત ચેકિંગ કર્યું હતું અને ચેકિંગ દરમિયાન કાંઈ જ મળી આવ્યું નથી. આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય લોકોના મગજમાં પ્રશ્ન ઉઠે છે કે આવી ધમકીઓ આપે છે કોણ? ધમકીઓ આપનાર સુધી પોલીસ પહોંચી શકતી નથી. આ પ્રકારની ધમકીઓ આપનાર શા માટે પકડાતા નથી? આ પ્રકારની ધમકીઓ આપનારને પકડીને સજાઓ શા માટે થતી નથી? આ પ્રકારના અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે અને આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોવાને કારણે હવે કોઈને આવી બાબતોમાં કોઈ નવાઈ પણ લાગતી નથી. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. હિન્દુ વારસાદારો અન્ય મિલકતની માફક ખેતીની જમીનમાં પણ લાગુ પડતો હોવાનો ઐતિહાસિક ચુકાદો આપતી સુપ્રીમ કોર્ટ. મુસાફરોની સુવિધા માટે સરળ અને ઝડપી નવી વેબસાઇટ લોન્ચ કરતું રેલવે વિભાગ. કલ્યાણપુર તાલુકાના નાવદરામાં 2 પરિવારો વચ્ચેની લડાઈમાં 5 રાઉન્ડ ફાયરિંગ થતા સનસનાટી, એકને ઈજા. ગોકુલનગર જકાત નાકાથી હરિયા કોલેજવાળા રોડ પર ડીપી કપાત માટે સ્થળ નિરીક્ષણ કરતા કમિશનર દીપેશ કેડિયા. જામનગરમાં શૂટિંગ શર્ટિંગ કાપડ માટે 5 દાયકા જૂની પેઢી માહેશ્વરી ટ્રેન્ડિંગ કંપનીનું નવા સરનામા ઉપર નવ પ્રસ્થાન. મેયર સહિતના મહાનુભાવોએ હાજરી આપી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.